ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18મો મોક્ષ સંન્યાસ યોગ. આજે શ્લોક ક્રમાંક 19 સમજીએ. ગુણાતીત થવાના ઉદ્દેશ્યથી હવે આગળના શ્લોકથી ત્રિગુણાત્મક પદાર્થોના પ્રકરણનો આરંભ ભગવાન કરે છે. તો ચાલો આપણે આજના શ્લોકના માધ્યમથી જોઈએ ભગવાન શું કહે છે. શ્રી ભગવાનુવાચ જ્ઞાનં કર્મ ચ કર્તા ચ ત્રિધૈવ ગુણભેદતઃ પ્રોચ્યતે ગુણસંખ્યાને યથાવત શૃણુતાન્યપી. શ્રી ભગવાન અર્જુનને કહે છે, ગુણોને આધારે સઘળા પદાર્થોની ગણના કરનારા સાંખ્યશાસ્ત્રમાં ગુણોના ભેદને લીધે જ્ઞાન, કર્મ તથા કર્તા ત્રણ પ્રકારના જ કહેવાયા છે. એમને પણ તું મારી પાસેથી સારી પેઠે સાંભળ. હવે રામસુખદાસજી મહારાજ વર્ણવે છે તે આપણે સમજીએ. જ્ઞાનં કર્મ ચ કર્તા ચ ત્રિધૈવ ગુણ ભેદતઃ. મહારાજ કહે છે કે પાછલા શ્લોકમાં ભગવાને કર્મની પ્રેરણા થવામાં 3 કારણો બનાવ્યા અને 3 કારણો જ કર્મ થવામાં હેતુ બતાવ્યા. માટે કર્મ સંગ્રહ થવામાં કુલ 6 બાબતો ભગવાને બતાવી. હવે આ શ્લોકમાં ભગવાન વાત કરે છે જ્ઞાન, કર્મ અને કર્તા. મહારાજ કહે છે કે કોઈ પણ કર્મની પ્રેરણામાં પહેલાં જ્ઞાન જ હોય છે. જ્ઞાન પછી જ કાર્યનો આરંભ થાય છે. કર્મ સંગ્રહ કેવળ કર્મ અને કર્તા લેવામાં આવ્યા છે. જો કે કર્મના થવામાં કર્તા મુખ્ય છે, તો પણ સાથે કર્મને પણ લેવાનું કારણ એ જ છે કે કર્તા જ્યારે કર્મ કરે છે ત્યારે જ કર્મનો સંગ્રહ થાય છે, સંચિત કર્મ થાય છે. માટે મહારાજ કહે છે કે કર્મનો સંગ્રહ થવામાં કર્મ અને કર્તા મુખ્ય છે અને કર્મની પ્રેરણામાં જ્ઞાન મુખ્ય છે. મહારાજ કહે છે કે જે જાણવામાં આવે છે તે વિષયને જ્ઞાન કહે અને જે જાણવા યોગ્ય વિષયોનું એકમાત્ર લક્ષ્ય એક જ હોય છે કે સુખ પ્રાપ્ત કરવું. જેમ કે કોઈ વિદ્યા ભણે તો કોઈ ધન કમાય, કોઈ અધિકાર મેળવવાની ચેષ્ટા કરે, તો આ બધા વિષયોને જાણવા પામવાની ચેષ્ટાનું લક્ષ્ય એકમાત્ર સુખ જ રહે છે. વિદ્યા શીખવામાં એ જ ભાવ રહે છે કે વધારે ભણીને વધારે ધન કમાઈશ, માન મેળવીશ, તેમનાથી હું સુખી થઈશ. એવી જ રીતે દરેક કર્મનું લક્ષ્ય પરંપરાથી સુખ જ હોય છે. એટલા માટે ભગવાને જ્ઞેયના 3 ભેદ સાત્વિક, રાજસ અને તામસ સુખના નામથી આગળ ભગવાને કર્યા છે. ભગવાનનો અહીં શબ્દ છે ત્રિધૈવ. તો આ પદમાં એ જ ભાવ છે કે 3 ભાવ થાય છે, એક સાત્વિક, રાજસ અને તામસ. નથી ઓછા કે નથી વધારે, બસ આ 3 જ ભાવ જે ગુણો છે એ જ પ્રકૃતિથી જ ઉત્પન્ન થાય છે. 14મા અધ્યાયમાં આપણે એક શ્લોક આવતો હતો ને, સત્વમ રજસ તમ ઇતિ ગુણા પ્રકૃતિ સંભવાહ. એટલા માટે આ 3 ગુણોને લીધે જ 3 જ ભેદ થાય છે. યથાવત ભગવાન કહે છે કે આ શાસ્ત્રમાં, આ વિષયમાં જેવું વર્ણન થયું છે તેવું ને તેવું હું તને સંભળાવી રહ્યો છું. મારા તરફથી કંઈ ઓછું નથી કે કંઈ વધારે નથી. એટલા માટે ભગવાને શબ્દ વાપરે યથાવત. શૃણુ એટલે તું સાંભળ, ધ્યાનથી સાંભળ. કારણ કે સાત્વિક, રાજસ અને તામસ આ 3માંથી સાત્વિક ચીજો તો કર્મો સાથે સંબંધને છોડનારી છે, પરમાત્મા પ્રાપ્ત કરાવનારી છે. રાજસ ચીજો જન્મ મરણ આપવાવાળી છે અને તામસ ચીજો પતન કરવાવાળી છે. એટલે કે તે નરકો અને નીચ યોનિઓમાં લઈ જવાવાળી છે. એટલા માટે એમનું વર્ણન સાંભળીને સાત્વિક ચીજોનું ગ્રહણ કરવું અને રાજસ અને તામસ ચીજોનો ત્યાગ કરવો જોઈએ. આવું ભગવાન શૃણુ શબ્દ વાપરીને કહેવા માંગે છે. આમ ભગવાન અર્જુનના માધ્યમથી આપણને કહેવા માંગે છે કે તું ધ્યાનથી સાંભળ, સમજ અને તું સાત્વિક બુદ્ધિનો થા, સાત્વિક વસ્તુને ગ્રહણ કરનારો થા. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત.
જય સ્વામિનારાયણ, જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ, હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.